છો યુટ્યુબ ફેમિલી? ઘણા સમય પછી સ્વાગત છે ફરીથી આપણે નવા વ્લોગમાં, નવા વિડીયોસમાં. આઈ થિંક 10-15 દિવસ થઈ ગયો વ્લોગ શૂટ કરવાનો ટાઈમ નહોતો. પણ તમને ખબર થશે કે આપણી હવે શોર્ટ્સ ઉપડવા મળી છે. ન ખબર હોય તો જોઈ આવજો. આપણી શોર્ટ્સ 600 કે પોગી છે અમુક, અને અમુક તો 20-25 કે પોગી છે. અને આજે સ્પેશિયલ વ્લોગ બનાવવાનો છે આપણા આલ્બમનો. આપણા જે મેરેજનો આલ્બમ છે એનો શું કહેવાય આપણે વ્લોગ બનાવવાનો છે. જો આ રેડી થઈ ગયો જો. અને જો અહીંયા જો ઓછું નાખી બોલો બારીએ, એમ કે બહુ પ્રકાશ પડતો ને એટલે જો અહીંયા આલ્બમ. આ જો આ હો જોયું ઘરમાં હો તિલક તુલસી એમ જો છે ને બાકી. કેમ કે બહાર બહુ પવન છે તો આપણે તિલક તુલસી લીધા ઘરમાં, તૂટી જાય બટકી ન જાય એટલા માટે. જો આપણો આલ્બમ, ચલો આપણો આલ્બમ જોઈ લઈએ બરોબર. જો વિશાલ શિવાની તારીખ શું તારીખ છે આપણી 2/12/22. ચલો આલ્બમ ખોલી બતાવું બરોબર તમને. ઓપન અવર આલ્બમ્સ. ઇંગ્લિશ આવડે છે ઇંગ્લિશ? એમ તો તું કોલેજ કર્યું કાતે. જો આપણું કવર જો ખાલી પેકિંગ જો હોય મૂકું આપણું જો કેમ છે ભાઈ કે અંદર જો ખોલ ખાલી કવર શું હતો જો આલ્બમ તો અંદર છે જો. વાહ જો આ છે આપણો આલ્બમ કેમ છે. આ તો ખાલી કવર હતો જો. ચલો આલ્બમ બતાવીશું બરાબર. કોણ કોણ સારું જોઈ લો ને કેવી કોણ જોઈજો કોણ કોણ આ સારું કોણ પેલા કોણ આવશે? પેલા તો આપણે આવશે. ચલો જોઈએ આપણે આગળ આલ્બમ જોઈ ખોલે છે. બ્લાઇન્ડ પ્લે જો ભાઈ, એટલે બીજું બ્લાઇન્ડ પ્લે છે. ત્રીજું નો આવ્યો જોઈ લે પેલા જો ભાઈ કેમ બાકી. વાહ લખ્યું છે બ્રાઇડ હુ રોક ધ શું છે એલિગેન્ટ. એમાં તો ખબર પડતી નહીં બસ એલિગેન્ટમાં એટલું બધું ઇંગ્લિશ નથી આવતું. જો જોયું તમે જો આમ જો કેવું પેપર બનાવ્યું છે. આપ આલ્બમ કાંઈ જોવો તો નથી આમ જો. વાહ પહેલા જ જો ગણપતિ બરોબર. પછી જો આયા અચ્છા પપ્પા મમ્મી ને આપણા ફઈ છે. ગણપતિ નવરાવે છે. જો આપણા રૂમ ની અંદરનો ફોટો. ચલો આગળ બતાવો બરોબર તમને આગળ. ને ઓહો જો આ ફોટો નતો ખબર એક જો આમ જો કેમ આવ્યો બહુ સારો આવ્યો છે. જો આમાં કોણ કોણ છે? મમ્મી છે, કાકી છે, માયા બેન છે, ભાભી છે. જો મમ્મી જો. ચલો આમાં મમ્મી છે, ભાભી છે, કાકી છે. આમાં જો કોણ છે? આની બેન બતાવું તમને. જો આ છે પાયલ બેન, આ છે આરતી બેન. એ લોકો આપ જ્યારે માંડવો હતો ને અમારો તે શું કહેવાય ભેગ જમવા આવે ને એ લોકો હાથા આવે ભેગ જમવા. હમણાં આવશે ને ભાઈ તે આપણે હાડુભાઈ આવશે બતાવું મને. જો ગ્રૂમ જોઈ લો ઘટે કાંઈ એમ જો ફોટા જોઈ જો કેવો લાગુ છું જો તો પતલા એમ જોરદાર લાગુ છું ડેશિંગ જો તો ખાલી એકવાર. ચલો ફેર કેટલા હાળો આવશે જાય. આ એક આ મોટો હાળો, આ નાનો હાળો અને કાકાજીનો છોકરો એટલે મોટ બાપુનો છોકરો આ પાર્થ. આપણા હાડુભાઈ છો. હા જો ભાઈ આમ જો હમણાં આર્મી સિલેક્ટ થયો ને ટૂંક સમયમાં ત્યાં ટ્રેનિંગમાં છે ગોવા. જો આ ભાઈ વાર જઈ લો ભાઈ અમે આર્મી આવી ગયા આપણે હારો. પછી આમાં જો અમારા કાકાનો છોકરો પિંચુ, મમ્મી છે, મામી છે. જો આ અમારા ગુરુ છે અને આ ગુરુ છે. કહેવાય ને કે કાન ગુરુ બીજા કઈ કહેવાય સદગુરુ. જો આ ગુરુ છે હમણાં. અને અમારા કાકા છે કિસ્સા કાકા. અમારા મમ્મી ને ભાઈ પાસે આવ્યા જો. તું ઓળખે છે કોનામાં? ચલો ફેરવા દો. બધાને ઓળખું છું. કોને ઓળખું છું? હવે મોટી ગેંગ જમાવા લાગી ગયો ભાઈ બધા ભાઈ બધો આપણા જો ટોટલ
જો મામી અહીં મામી છે, અહીં મામી છે. મામી આમાં જો આ મામા છે આપણા, આ પણ ભાઈબંધ છે, આ કાકા છે, આ કાકા છે, આ બે મામા છે આપણા, આપણી ભાઈબંધ જો બધા. બીજી કે એક્સ્ટ્રા હા બીજા ભાઈબંધ આપણા. હા અમારા ભાભી જો એક આ ધારોડી નાની જો આમ હાવ અત્યારે બહુ મોટી થઈ ગયો, મસ્ત થઈ ગઈ ત્યારે. જો આમ હાવ નાની છે. આ બહુ મોટા મામી છે. આ મોટા મામી સુરતવાળા મામી મોટા બહુ નથી, મોટા. નાના છે. હા હા છે મારા નાનીમાં છે મારા. પછી આમાં મારા કાકી છે, આ મારા શું છે બા છે, ચીકુમાં છે, પછી આ મોટા બા છે, આ જો આ મોટા ફઈ મારા, આ મોટા ફઈ, આ ફઈ છે મોટા છે. આને બધું આવું ઓહો જો ફોટો જોયો જો કેવો ફોટો આમ જોયો કર કેમ પણ ફોટા કામ જો જોયો તો નથી આવ્યો આપણા એક નંબર ફોટા આવ્યા છે આપણા. હા બે ભાઈઓ જો આમ જો બે ભાઈઓ જો જો હવે ભાઈબંધ આ લોકો અમે લોકો ફોટોશૂટ કરવા ગયા હતા ને, ફોટોશૂટ કરવા મેળીમાં નાના છે, જીજુ છે ભાઈ. જો આ બે ભાઈઓ જો કેમ પણ તો ફેમિલી આપણે આવી ગયા બહાર, કેમ કે અંદર આખું રિઝલ્ટ આવતું હતું, થોડું કાળું કાળું દેખાતું હતું. બહારથી જો જો હરિયાણે જો આમ જો એ જો આલ્બમ લઈને આવે છે, જો આમ જો આ તિલક તુલસી છે આપણા આમાં, આમાં હતી જો આ રેડીમેડ વેલ છે, આપણે વાડી જોયો એકવાર કેમ પણ. અને આ બને ટીટીનું મકાન, એટલે આપણે હાર્દિક છે ને કેમેરામેન મકાન બને છે. જો આલ્બમ રખડાજો આ મૂક દે, જો આ તો આપણે જોઈ લીધું પેજ બરોબર. જો આ છે બધા મારા મામેરિયા, હા મામેરિયા છે બધા જો બધાય મામા આપણા. આ માસીનો છોકરો જો આ મામેરિયા છે, આ બધા મારા મામી છે ને માસી છે, આ બે માસી છે મારા, આ મામી છે બધા. આ મામી બતાવો, હા ગાંડા છે. આજે અમારા આ મામી એક જો ફોટો જો આપણો કેમ ફોટો આવ્યો છે આપણો. કમેન્ટ કરજો ફોટા આપણે કેવો મસ્ત આવે બરોબર, કમેન્ટ કરજો કેમ આવે તમે જો. ડે ઓફ લાઈફ જો પોસ્ટ વેડિંગ એવરી ડે ઓફ લાઈફ એ મચાય આવડે છે. એટલું બધું નથી આવડતું તમારે. હવે પીઠી આવી ગઈ જો. જો આ પીઠી આપણી બેન છે, કાકાની મોટા બાપુની દીકરી, આ મોટા બા આપણે જો પીઠીમાં કેમ લાગે જો આપણે હવે હેરસ્ટાઈલ જોયો પણ જો આ જો ગાંડી આ ઓળખતો નથી તમે. ગાંડી છે ને આઈ થિંક થોડાક દિવસમાં આવવાની છે, કેમ કે અમારી બેન શ્રીમત છે ને તમારે જવાનું છે, તો ગાંડી આવવાની છે. કેવી લાગતી એમ જો હજી બતાવો જો રાત ગાંડી રેસમાં કેવી એન્ટી લાગતી જો બતાવો આગળ જો મને ચાલો તો પીઠીમાં આપણા જો પીઠીમાં જો કેવો મસ્ત લાગ્યો જો એકવાર રમી જો એકવાર સિક્કા છે ને જો આ અમારી બેન છે એક, આ કાકી, આપણા કાકા કાકી જો આ રીતે હતા ને ભાઈ એક બેન ત્રણ કાકી. હા અરે આ જો અમારે ગઢાબા અને માં અમારા જો ગોદીમાં હો. આ કાકીના સિક્કા આમ જોયો એકવાર છે ને સોનું કાકી ટીટીના મમ્મી છે એ. આ મારા મારી માસી જો બે મારી મમ્મી જો પીઠી લગાડે છે મને. તમે ફોટા ખાલી કયો આવ્યો છો એકવાર. આ છે બા જો પાછા મામી આવ્યા. હા જા 2000 ને આપ્યો આમ જો 2000 ખોટી હોય શેઠ છે ભાઈ, શેઠ 2000 ને આપે. આ બધા સુરત વાળા આ જો ઊંચા ઊંચી છોકરી હો ભાઈ, મારા છોકરી ઊંચા ઊંચું હોય ને લેડીઝમાં કે આમ બાઈમાં આવી ગઈ છોકરીમાં જો હા હા તવડો હતી મોટી ઊંચી હા. પછી આ તમારા પપ્પાના હગા ભાઈ હોય કાકી. આ છે શું નામ છે એનું? દ્રષ્ટિ અને આ ગોપુ. ઓહો ફોટો આમ જોયો બરાબર બતાવો જો મારો આમ જો ચલો
ચા બધા ઈ જ છે. મારી મમ્મી છે. ચા કિસુડી આવી આ ફઈને આ મારા ફઈન છોકરી જો હમણાં જ મેરેજ ગયા તમને ખબર હોય તમે ગયા તો ખબર છે ઓલા ડેમનો આપણો લોક છે બસ એ જ છોકરી આપણા ફઈની જો આના જ લગ્નમાં હા આપણે રાતના આવી ગયા જે આપણે રાતે ડીજે ને હતું ને ત્યાં જે આપણે કપડા પહેર્યા હતા ને બંને વેસ્ટ ઈ છે અને જો હું કહું છું કે ગાંડી આવી બતાવો જો કેવી લાગતી જો જો મેચિંગ મેચિંગ જો ગાંડી મેચિંગ મેચિંગ કર્યું બ્લુ બ્લુ જો કે એન્ટિક લાગે છે આ છે મારા હિંમત હતા એ મારા પપ્પાથી જે મોટા છે ને યા ઊંચા માણસ આ તો ઊંચા ઊંચું માણસ પાસે ઊભું બાકી તો આ મારા હગા મામા છે જો આ મામા મામી અને બે છોકરા જો અહીંયા તો પાછો ફેરવી છે હાલો અહીંયા બહુ મજા ન હોય અહીં જાય છે નીચે કેમ કે આજ મમ્મીની કોઈ છે નહીં ગયા છે લગ્નમાં રાખો સાવર કુંડલા દોડો છો શું કામ કર છે યસ જો આ છે આપણી નાની એવી હવેલી મેં કા કંટાળી અને આ છે આપણું વાડી જો મેં હંતાડ્યું છે બતાવું હું ઉતારીશ તો હજો બોર જો આપણી વાડીના બોર આપણી વાડીના બોર છે ખાવા તો આવજો જો આપણો આલ્બમ જો પાછો હાલો બે જાઓ હું એ બેજો ખોટી ચલો તો આપણે નારો બતાવો બરોબર છે બહુ ખાવાનું જો બહુ મસ્ત ખાટા ખાટા બહુ છો હા ખાય છે મને બહુ ભાવે જો રાતા ભાઈ બહુ જો આ કાકા છે આપણા ભાઈ ભાભી દીન જીજુ પછી માસી આ દીદીનું શ્રીમત છે જો હા ખાવાનું છે થોડાક દિવસમાં હા એન્ટિક પીસ મારે જે કા મારા લગ્નમાં કોઈ છોકરીમાં શીખવાનું એક નંબર લાગતી હોય તો તમે બતાવો કેજો બરાબર કેવી લાગતી જો આ ટીટી બતાવો મને ઝાલમાં કેવી મસ્ત લાગતી બતાવો તમે બરાબર આગળ મેં ફરી જો એ તો ઉષા કરી લીધા લાગે જો આ ફોટો કેમ પડે મને ખબર છે હો. કેટલી મહેનત કરી આમાં વાહ કેટલું પાણી ઉડાડ્યું કલર આડો રાખ્યો કોથળી આડો રાખીને કેમેરા આડી લાઈટ આડી ફેસ આડી બધું મેં ત્યારે મારા આવો ફોટો આવ્યો જો મસ્ત આવ્યો ને મસ્ત પડે આવો જો આ મારા દિન જીજુ છે અહીંયા અમે 4 જો તે હું જો કેટલો પતલો પતલો લખો કા અત્યારે તો આમ જો ફાઈન કાઢી ગયા તે થાવ પતલો પતલો લખતો બોલો આમ જો આમ જો અમે 4 શું કહેવાય માસ્ય હો ભાઈ માસ્ય જો એકવાર આમ જો 5 છે 4 નથી હા પાસે માસ્ય સિક્કા થયો એટલે તમે જોયો હોય પાસે ખબર પડે તમને આમ જો ચલ ફેર આ ભાઈ બન છે આ ભાભી છે આપડા ઓલા ભાઈ બંને ભાભીને જ બતાવો હા જો એના બા ભાઈ બન કેટલા મને કીધું ને મને કે ધારું ઈ જો આ પપ્પા અને મમ્મી બે જો આ બે આપણે પીકે ઠાકોર ને જો આ છે આપણે ભાઈ બરાબર જીગરી આપણે આમ જો સ્કૂલ ફ્રેન્ડ શક્તિસિંહ ડોડિયા અને પ્રજ્ઞેશ પરમાર હો ભાઈ આ પોતે બાદશાહ આ બે ભાઈ બંને નથી ઓલા ભાઈ આ તો બે રહી ગયા આમ જો આ છે મિસ્ટર ખોડા હો ભાઈ ખોડા અને આ ભાઈ આપણો ભૂમિત આઈ થિંક ગઈ દિવાળી ને આગલી દિવાળી એટેક આવી ગયું હતું 1 વર્ષ જેવું થયું હતું ને કાંઈ પણ ખબર નહીં એના ગામડે ગયા ને ગામડે દિવાળી કરવા તો એ કાંઈ કામમાં એટેક આવી ગયું હતું એટલે આપણે વચ્ચે છે નહીં ભાઈબંધ ભાઈબંધ આપણે 1 નંબર ભાઈબંધ હતો આપણે કામ ભાઈબંધ આપણે અડધી રાતે કામ આવતો ભાઈબંધ જો આપણે લગ્નમાં આવ્યો છે ભાઈબંધ આ છે ખોડા આ ભાઈબંધ છે આપણો આ છે આપણા માસી છોકરી એક જ છોકરો હા માસી એમાં અમારા માસી અમે એક જ છોકરી અમે 4 ભાઈઓ છીએ 5 ભાઈ માસી છે એક જ બેન છે અમારે જો આ છોકરી ટીન્સુ હો ભાઈ ટીન્સુ બેન અમારે નામ છે પ્રિયંકા ચોપરા પ્રિયંકા જો ફોટો જો તમે કોઈ પાસે હોય કેવો કેજો ખાલી જો અહીંયા એવો છો કેમ પણ ફોટો જો ખાલી એક વાર કયો આમ જો શેઠ ને મોટા ફોટા રાખે આમ જો વરાજ હું શું કઈ ખબર નથી પડતી ફોટો એનો મોટા આમ જો ગોડા આમ જો ચલો આગળ બતાવી તમને ભાઈ છે ભાઈ છોટા ભાઈ હમારા જો આ અમારો મેરેજ નો ફોટો આવી ગયો આ મેરેજ નો ફોટો આવી ગયો તું બોર ખાઈ લે પેલા જો આમ જો બોર તો મુકતી નથી આમ જો છોટા ડોન હો ભાઈ એમ જો બે
બગ્ગીમાં બગ્ગી હતી આપણા મેચમાં બગ્ગી હતી બગ્ગી લઈને ગયા હતા આપણે મેડમને લેવા વાસ્તે ગાસ્તે પૈસા તો એની બસ શેરીમાં ગયા ને અગાશી ભરાઈ ગયો માણસો જોવા આપણને એટલા સિક્કા હતા આપણા બસ ખા લે તાર મારા આમ ખોટું હોય એટલે ખોટું બોલું છું સાચું બોલો છો. હા બસ એમ બહુ એની જોવા શેરી મળે. પડી ગયા ને ટીચર આખી શેરી ભરાઈ ગઈ આપણે જોવા ત્યાં આવ્યો બરાજો ભાઈ કેમ બગ્ગી બગ્ગી લઈને ઉભું રહેવા પૂછ જગ્યા બરાબર ને હા બરોબર. એ હું નથી કહેતો એની બેનપણી કીધી હતી એ ખોટી હતી પૂછ લેજો મેં કીધી હતી કહેતી હતી, હા. નહીં તમે આવે તમારી શેરીમાં જો નહોતો બોલતો ને બધા એમ શેરી ઉપર ચડી ગયા હતા એ કે જો પણ મમ્મી કેટલા પૈસા ઉડાડે છો. જો મારા મમ્મી જો પૈસા ને થપ્પો ને ઉભા રહી ગયો પૈસા મારા મમ્મી એમ કે તલે સિક્કા પડે જો ત્યાં ઢોલ અહીંયા પૈસા આપણા મામા છે એસપી રોમિયો અને આપણો ભાઈ એ જો આપણો મઠ છે આ મઠનો ફોટો આપણા ચલો હવે જો ચારે બેઠી ગયા અમે બગી ઉપર ચડી ગયા આમ જો તમે ખાલી આમ આંકડા બાકડા જોયો કરો આમ જો કેમ પણ ખુશીના આંકડા હોય એવા. ઘટે થોડુંક છે ને ખરાબ રીતે આવે બરોબર આમ ઉપર છે ને ઝાડું છે ને તો આમ ઉપરથી પ્રકાશ પડતો ને જો આમ કેવું આમ જો હવે આગળ ફોકસ જોઈએ આપણે ચેન્જ કરી દઈએ બરોબર તો ચેન્જ તો આપણે આવી ગયા આપણી ઓસરીમાં આપણે અહીં રહો જોઈ લો એ રઈસી હે ખાનદાની ધ આવી ગયા આપણે અહીં રહો અહીંયા છે આપણે આવી ગયા ખુશી લેતો હોય. કેમ કે ન્યાસ લઈએ કેમ કે ન્યાસ ને બહુ આમ ઉપર પરતપ આવતો હતો હકો ફોટો દેખાતા હતા હવે જો કેટલા ક્લિયર દેખાય છે જો તમે ખાલી આ ફોટો જોવો આપણો જો અને આ છે અમારી સાધના જો એના ભીસા જો જો સાધના ખુશી સાધનાને સાધ નથી. અને જો આ ટીટી જો ફોટો હરખો આવો જ બતાવતો હતો બરોબર ટીટીના સિક્કા તો કોઈ ન હતો સચમાં બતાવતો હતો બરોબર ફોટામાં હરખા આવશે ને બાકી જો આ બધા બેનું છે આમાં જો બધા ડિસ્કો કરે છે આપણા ભાઈઓ અને ભાઈબંધો બધા અને આ જાન જાય છે બરોબર જાન આવી ગઈ અમારી શેરીમાં. જો એ કે જાન આવી ગઈ મારી શેરીમાં જો શેરીમાં નથી હજી તો રોડે છે. રોડે સીરીઝ તો અંશુબા જો ભાઈ એટલે જો આ લઈ આવ્યા જો અહીંયા એને મેં રાસ રમવા માટે લઈ આવ્યા હતા રાસ લીધો થોડોક જો આ લે બધા લાઈનમાં ફેમિલી આખું ચલો જો તમે ખાલી બ્રાઇડ હેલો ભાઈ એમ જો કેવો ફોટા આવે જો એના કટે કાંઈ એમ જો કાંઈ ન ઘટે. જો લાગે છે એવી મોઈ લાગે છે લાગી. કોમેન્ટ કરજો લાગે છે એવી એમ જો ફેરેલ જો હું જો. બગીમાં આવી ગઈ. પછી ફોટોશૂટ કરાવી આવી તો બગી બેહાડીને જો શહેન જો ભાઈ એમ જોયો કર જો આ ચશ્મા ક્યાંકથી જો પીળા ગોતતી તમે જો મેચિંગ વગીને એમ જો પીળા ચશ્મા હો જો ગોતી નથી મને કોકે પહેરાઈ જો. દીધા. જો શેરીમાં જો આવી ગયા બધા. જો. કહેતા હતા ને હમણાં. હવે મારી મમ્મી આવી હા ગયા. જો પછી આપણને ઉતાર આપવાનો ચાલો કરવા આવે ને આપણા સાસુની બધા જો બધા આવા આપણે સાસુ છે પછી આ મોટબા થાય ને આ મોટબા છે પછી આ મોટબા છે અને જો આ છાપ લઈને આપણે ગયા હતા ભાઈઓ બધા જોયું આ છાપ આપણે ગયું ને જે છાપ છે જો બધા ભાઈઓ જ છે આપણા હા જો અમારે છે ભગુબેન એટલે હા મહિને લાગી હતી આપણે ચાલો કરવા જો અમને કઈ હાળી છે ને એટલે. હા એટલે ભગુ આવી હતી અને જો હાર જો આપણો હાર કેવો મસ્ત એ હાર હતો 3000 હાર તો બોલો ખાલી એક 3000 ને હા 3000 હાર હતો એટલે મને આવ્યો તો આપણે બે હાથ વિક્રમ પૈસા આપી દેવું એ આપે જ છે તે તમને પહેરાયો છે મેં. એટલે માંગ્યા ને મેં જો કેવી મસ્ત જો આ લાગે, જો. સિક્કા એવા બેનના. જો હું કહેતો હતો ને ટીટી જો મેં તો ફોટો જો કેવો મસ્ત ફોટો જો લાગે છે ને ફોરેનર બેગ કેમ જો તો કેમ લાગે છે હજી ફોટો આવશે બતાવો બોલો, ફટાફટ ઉતાવળા હાલવા માંડો. જો આ જો ફૂલડા વેરે છે ઉતાવળ રાખજો. હા ફૂલડા ફટાફટ ઓછા કે હા ફૂલડા વેરું છે, આવી જાઓ જો મેરા જો બ્રાઇડ જો મારા રુદિયામાં હા હા હાય હા હા સમાવેશ હા કરી લે. જા આમ કરીશ જો ફોટા જો ખાલી ના બતાવું છું એને. ચા બે હાલ આપણા આર્મી મેં અત્યારે આર્મી આવી ગયું ને ટ્રેનિંગમાં છે આ બેનું ત્રણેય આપણી આપણા સાસુ ને સસરા કન્યાદાન. હવે બધા આવશે ને આના હાથે આવશે
એ બધા એને ઓળખતી છે, ઈ કે છે બધા કોણ કોણ છે નહીં. જો સાસુ સસરા છે આપણા, પછી આમાં કોણ ફઈ છે? છે જો જા એને ફઈ છે. એક જ છે હસ્તમેળાપ હસ્તમેળ આપો ભાઈ. જો ફોટા હારા હોય છે. આ મારા મોટા મોટા બાપુ એ આ મોટા બાપુ છે. માસી હા મારા મોટા બા નથી થતા મારી માસી થાય છે જો જો ફોટા કઈ જવાતા નથી આપણે જોઈ વાર. બેસ્ટ ડે બેસ્ટ ડે લખો ફોટામાં લખ્યું છે બેસ્ટ ડે, લાઈફનો મસ્ત દિવસ એમ. એ પછી મસ્ત આવે ન મસ્ત ડે એમ, ડે બેસ્ટ ડે. જો જો અમારા પપ્પા એને વીટી પહેરાવે છે જો આપણે વીટી જો હોનાની વીટી એકદમ જો. દેખાડજો પછી કે હા. ફૂલાની છે પછી જો મારી મમ્મી આવે અહીંયા. આશીર્વાદ દેશે આશીર્વાદ અહીંયા મારા મમ્મી આશીર્વાદ દેશે આ જો એની મમ્મી છે, આ મારી મમ્મી છે. અમારા મોટા બા છે આ હા બેન મોટા બાજુ. એટલે મારે તો માસી થાય છે હો. હા ચાલો હવે ફેર આવી ગયા જો ફેરા ફોટા મસ્ત આવે ફેરા આમ જો તમે એકવાર. ચાલો પેલું પેલું મંગળ આ શું કરે છે? જવતલો અમે જાવતો અમે છો બે ભાઈઓ હજી આવશે આ બે બીજા બે ભાઈઓ. બે ભાઈઓ આ આ છે મયુરભાઈ ના ચિરાગ ઠાકોર. સુરત રહેશે હા સુરતવાળા. જો ફોટા જો તમે ખરા આપણે જોઈ એકવાર. જો આ ભાઈઓ છે આ બે બધા. મારા ભાઈઓ છે મોટા બાપુના હા આ આ મારી માસીનો માસીનો કોણિયો. જો આ ફોટા જો. આમાં બરોબર મજા ન આવે તો આપણે જોઈએ તો રૂબરૂ આપણે ઘરે આવવું પડે હો. જો એકવાર આ જો ફોટો પરિવાર કેમ છે બાકી? તો જો ફોટો બુક આ ફોટો જો આપણો ફોટા મસ્ત આવે આમ. આપણા ચાલો 7 વચન લેજો હા લઈ લીધા. જો કંસાર પીરસાઈ ગયો છે આપણા શું કહેવાય અણવર, આપણા અણવર છે હોય ઈ. જો આમાં સાજુ કઈ છે નહીં. જો આમાં સેતો પૂર્યો, આ મંગળસૂત્ર છે. આ જો ફોટોશૂટ મંગળસૂત્ર વિથ એમ વસ્ત્ર ફોટોશૂટ વિથ શું કહેવાય મંગળસૂત્ર, ફોટોશૂટ વિથ મંગળસૂત્ર એમ ઈ બોલાઈ ગયું. જો મારા મમ્મી મોટા બા. જો આપણા બધા આવી ગયા અણવર આપણા. એક અણવર જાય બેઠા આપણે બેનનું છે બધી. આ કાકી છે આપણા. આ મમ્મી આ મમ્મી બે મમ્મી ભેગા છે અહીંયા. આ મમ્મી આ મમ્મી. આશીર્વાદ હા દેશે હવે છોકરાઓને જો અમારી માસી છે જો આ ત્રણ આ બે માસી. ત્રણેય બેનું છે હા કઈ છે પછી આ સુરતવાળા બાપુ. આ મારા ભાભી છે. ભાઈબંધ છે જો તમારો આ જો આપણો ભાઈ લગ્ન આવ્યો પછી એક આવ્યો તેમ નહોતો આવ્યો. શક્તિસિંહ ડોડિયા નહોતો આવ્યો. જો આ ભાઈ આવ્યા હતા પ્રજ્ઞેશભાઈ. ગિફ્ટ લાવ્યા હતા આપણે. ગિફ્ટ આપ્યું જો. બહુ ગિફ્ટ મોટો જોરદાર હતું પાછું. હા જો બે કાકી છે હા કાકી આવી ગયા પાછા. હાલો આ એ બેનું જ છે બધી આમાં. આ બધા દરાણ જેઠાણી આવી ગયા. અમારી હા બા જો છે આ જો આ ને બા છે ને અત્યારે. જો હવે બા છે અને આ છે આપણા હાડું એટલે કે આપણે ત્રીજા હાડું એટલે બીજા હાડું. એક તો દેખાડ્યા આ બીજા હાડું જુઓ. અત્યારે જો કે મેરેજ થઈ ગયા 19 થયા. દિવાળી પહેલા છે ને દિવાળી પછી હમણાં મેરેજ છે. અને આ આપણી હાળી કાળી એનું નામ છે પેલું પલ્લુ. જો પ્રતીક્ષા મામાની છોકરી છે, શિવના મામાની છોકરી. આપણે ગિફ્ટ આપી હતી. પછી જો અહીંયા આપણે ગણપતિ બાપા ને અહીંયા લાગી ગયા. પછી આ જમ્યા બધા જો જમણવાર આવી ગયો. જો બેવાઈ બટકારે છે હા જો આ બધા હાળ આવી ગયા. અહીંયા જો બે મમ્મી આવી ગયા પાછા. જમે છે આમાં કઈ છે ચાલો. ઓહો હોય ફોટો બતાવો જો વાહે શું બોલ્યું પડી કઈ કહેવાય ફરારી ફરારી હો ભાઈ ફરારી જો. હા ભાઈ વાહ પછી પહેરાઈ હતી જો ફેરવ લવલી કપલ આમાં જો રામ રામ મળે છે આ શું કહેવાય બે ભાઈ આરામ મળે જો.
અહીંયા પછી થાપા માર્યા એવી રીતે જો આપણે માર્યો શિવ માર્યો જો પછી બસ વળાઈ પૂરું દીધા. બસ પછી અહીંયા જો વળાવી દીધી શિવને જો આપણે નીચે વળાવી તો જો ફાઇનલી આપણે પહોંચી ગયા અને આપણે પ્રાચી જો કેવી લાગે છે? હા પ્રાચી જો એન્ટિક લાગે છે જો. પ્રાચી જો અને પછી ફાઇનલી આપણે આવી ગયા ગાડી આપણે ગાડી લઈને ગયા હતા બરોબર આપણે ગયા બેગી લઈને પછી બીજાની ગાડી બોલાવી દીધી આપણે ઘરે આવવાનું ઘર તો આવું છે ને આપણું ખબર છે તમને આપણું કઈ સાસરી આવું છે ને અગાસી પરથી આમાં દેખાય ઘર એટલું આખું હતું ગાડી બોલાવી દીધી ભાઈ ફાઇનલી આવી આપણે ગયા ઘરે જો આવી ગયા ઘરે મમ્મીએ જો નજર ઉતારે શું કહેવાય ઉતારે ને કાલ હા પછી જો અમારે માસી છોકરો ટીમ છું પછી આ જો મઠાઈ ગયા મઠેલું શું કહેવાય ફૂલ શું કહેવાય શું કહેવાય રમે એને કોડિયું છે. આ કોડી તો રમે ને એમાં બે રમતા જો બધા તમે જો અહીંયા એમાં જીત્યું કોણ ખબર છે જો આ ફોટો જોવો તું ક્યાં જીતી હતી હું જીત્યો હતો હાસુ બોલ હાસુ બોલ હું જ જીતી. હું જીત્યો ખોટી વાત હું જીત્યો જો આ ફોટો જોવો આ ફોટો જો. મસ્ત ફોટા છે બધા આપણા રિયલ લો. વિશાલ ને શિવાની જો ફાઇનલી ચલો ફોટો જોવો મિત્રો ફેમિલી ફોટો પડાવ્યો હતો જો આમ જો કેવી લાગે છે અને જો આ પૂરું જો બુલેટ આવી ગયો હો. એ જાન. જો તો ફાઇનલી થઈ ગયો આપણો આલ્બમ પૂરો જો તમને ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને સગાવાળા મોકલી દેજો તો કોઈક જોવે એટલે ટૂંકમાં આમાં જોઈ લે અને લાસ્ટમાં જો પૂરો તો આલ્બમ જો આ મોકલી દો. હરિઓમ. અને આ છે હરિઓમ સ્ટુડિયો આપણા ફ્રેન્ડના છોકરાનો સ્ટુડિયો છે અને ઘરના છે ટૂંકમાં બધા તો આલ્બમ આપણે મસ્ત બનાવ્યો છે ટોપ બનાવ્યો છે તો ચલો બાય બાય અને જો હજી બોર ખાય છે છેલ્લો છે હવે. ચલો બાય બાય કોણ?